દાહોદમાં પણ મેઘરાજાની રી-એન્ટ્રી થઈ હતી। મોડી રાત્રે કડાકા ભડાકા સાથે એક ધારો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો। સતત પડેલા ધોધમાર વરસાદથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં સ્કૂલની સામે ઘૂંટણસમા પાણી ભરાયા હતા। તો દાહોદમાં પણ વિરામ બાદ મેઘરાજાની ફરી એક વખત એન્ટ્રી થઈ છે અને તે વરસાદ પડતાની સાથે જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। દાહોદમાં મોડી રાત્રે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ હતી। ધોધમાર વરસાદને કારણે સ્ટેશન રોડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। આજે મોડી રાત્રે દાહોદમાં ફરી એકવાર એટલે કે મેઘરાજાએ રી એન્ટ્રી મારી છે અને પણ તડાકા ભડાકા સાથે આજે રી એન્ટ્રી મેઘરાજાએ મારી છે। આપ જોઈ શકો છો કે મોડી રાત્રે જે સતત વરસાદ અહીંયા વરસ્યો છે એમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે દાહોદનો સ્ટેશન રોડ છે જે દિવસ દરમિયાન અતિ વ્યસ્ત હોય છે, બિઝી હોય છે, પણ હાલ જલભરાવના હિસાબે જે દ્રશ્યો સર્જાયા છે એને જોઈને કહી શકાય કે જળાશય જેવા દ્રશ્યો અહીંયા રોડ રસ્તા ઉપર આપ જોઈ શકો છો। ટૂંકમાં એમ કહી શકાય કે આ જે દ્રશ્યો સર્જાયા છે એ જોઈને દાહોદ નગરપાલિકા, માફ કરજો, સ્માર્ટ સિટીની દાહોદ નગરપાલિકાની પોલ ચોક્કસપણે ખુલી ગઈ હોય એમ કહી શકાય। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV, દાહોદ।